સમાચાર દ્વારકાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। બેટ દ્વારકા કે જ્યાં ડિમોલેશન સમય મળી આવ્યું છે એક પૌરાણિક મંદિર બાલાપર વિસ્તારમાં બાવળના જંગલમાંથી મળી આવ્યું છે પૌરાણિક મંદિર। મંદિર 100 થી 125 વર્ષ જૂનું હોવાનો સ્થાનિકો ભાવિકોનો દાવો છે। નેપાળી શૈલીનું હનુમાનજીનું મંદિર હોવાનું જાણકારોનો દાવો છે। આશરે 50 વર્ષ પૂર્વે અસામાજિક ગતિવિધિઓને કારણે ભક્તોએ જવાનું બંધ કર્યાનો પણ દાવો છે। મંદિરની પવિત્રતાને ધ્યાનમાં રાખી મૂર્તિનું અન્યત્ર સ્થળાંતર કરવામાં આવ્યું છે। સામે દ્વારકા જિલ્લા પોલીસે મંદિરનો કર્યો છે પુનઃ જીર્ણોદ્ધાર। હનુમાન જયંતિ નિમિત્તે પોલીસે મૂળ હનુમાનજીની પ્રતિમા પુનઃ સ્થાપિત કરી છે। સમાચાર દ્વારકાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। બેટ દ્વારકા કે જ્યાં ડિમોલેશન સમય મળી આવ્યું છે એક પૌરાણિક મંદિર બાલાપર વિસ્તારમાં બાવળના જંગલમાંથી મળી આવ્યું છે પૌરાણિક મંદિર। મંદિર 100 થી 125 વર્ષ જૂનું હોવાનો સ્થાનિકો ભાવિકોનો દાવો છે। નેપાળી શૈલીનું હનુમાનજીનું મંદિર હોવાનું જાણકારોનો દાવો છે। આશરે 50 વર્ષ પૂર્વે અસામાજિક ગતિવિધિઓને કારણે ભક્તોએ જવાનું બંધ કર્યાનો પણ દાવો છે। મંદિરની પવિત્રતાને ધ્યાનમાં રાખી મૂર્તિનું અન્યત્ર સ્થળાંતર કરવામાં આવ્યું છે। સામે દ્વારકા જિલ્લા પોલીસે મંદિરનો કર્યો છે પુનઃ જીર્ણોદ્ધાર। હનુમાન જયંતિ નિમિત્તે પોલીસે મૂળ હનુમાનજીની પ્રતિમા પુનઃ સ્થાપિત કરી છે।